નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ટુ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. બિલકુલ જે પ્રમાણે હવે મેચ આગળ વધી રહી છે, જે અત્યારે હવે પ્લેઓફમાં જવાની જે આશાઓ તમામ જે ટીમો રાખી રહી છે, કહી શકીએ કે રસાકસી ભર્યો માહોલ ખૂબ જ જોવા મળી રહ્યો છે. એક પછી એક ધમાકેદાર મેચો જોવા મળી રહી છે અને હવે ગઈકાલની મેચ વિશે ચર્ચા કરીશું. ગઈકાલની મેચ લખનઉ અને દિલ્હી વચ્ચે રમાઈ કે જેમાં દિલ્હીનો વિજય થયો છે અને લખનઉ અને દિલ્હી વચ્ચેની જે આ મેચ હતી એની પહેલા જે વિવાદ લખનઉની મેચમાં થઈને થયો હતો કે જે કેએલ રાહુલને જે ઓનફિલ્ડ ખખડાવ્યા હતા અને તેને પછી કે જે વિવાદ એ હતો એની નિરાશા હતાશા ગઈકાલે પણ લખનઉની ટીમમાં જોવા મળી. એટલે પ્રયત્નો એટલા ના કરવામાં આવ્યા તેમ છતાં પણ આ નિરાશા જે જોવા મળી અને તે ખૂબ જ મોટી અસર કરી. અને સાથે દિલ્હીની વાત કરીએ, દિલ્હીએ તો વિજય મેળવી લીધો છે, પરંતુ પ્લેઓફની આશા ક્યાંક તેમના માટે પણ ઓછી કહી શકાય, કારણ કે તેમનો જે નેટ રન રેટ છે તે માઇનસમાં જોવા મળી રહ્યો છે. હવે આ મેચ વિશે ચર્ચા કરીશું કે કેવા પ્રકારના સમીકરણો આ મેચમાં રચાય અને સાથે આગામી સમયમાં કેવા પ્રકારની મેચો પણ રમાઈ શકે છે અને પોઈન્ટ ટેબલ પર કેટલો રસાકસી ભર્યો માહોલ છે. આ મેચ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ટીમના માલિકે કેપ્ટન કેએલ રાહુલને ઓન ફિલ્ડ ખખડાવ્યા બાદ પણ લખનઉ સુપર જાયન્ટ્સની નિરાશ હતાશ ટીમને દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 209ના ટાર્ગેટ સામે લખનઉની ટીમ માત્ર 9 વિકેટે 189 રન જ કરી શકી હતી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા અભિષેક પોરેલના 58 અને સ્ટબ્સના 57 રનની મદદથી 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. પણ લખનઉ શરૂઆતમાં જ શરણે થઈ જતા ટોચના બેટર્સ ડીકોક, રાહુલ, સ્ટોઇનિસ, હુડા માત્ર 44 રનમાં જ તંબુ ભેગા થઈ ગયા હતા અને પૂરણ 61 અને અરશદ ખાનના અણનમ 58 રનને બાદ કરતા કોઈ પણ બેટર દિલ્હીની બોલિંગનો સામનો કરી શક્યું ન હતું. ઈશાંત શર્માએ 2 વિકેટો ઝડપી હતી. આમ આ હાર પછી દિલ્હી 5મા ક્રમે તો પહોંચી ગયું, પણ પ્લેઓફમાં જવાની આશાઓ પૂર્ણ થવાની શક્યતા ઓછી છે, કારણ કે તેનો નેટ રન રેટ -0.377 છે. આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં આવી ગઈ છે, છતાંય પ્લેઓફના 2 સ્થાન માટે હજુ 4 ટીમો વચ્ચે ટક્કર જણાઈ રહી છે. લખનઉ અને દિલ્હી મોટાભાગે પ્લેઓફ રેસની બહાર જણાય છે, જ્યારે ખરી સ્પર્ધા હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે છે. જોઈએ કોનું નસીબ ટીમને પ્લેઓફમાં લાવે છે. તો બિલકુલ દિલ્હી અને લખનઉ વચ્ચે મેચ વિશે જે રમાઈ તેના વિશે ચર્ચા કરીશું. અશોકજી, સૌપ્રથમ પ્રશ્ન એ કે ટીમના માલિક એટલે કે લખનઉની ટીમના જે માલિક છે તેમણે કેએલ રાહુલને ખખડાવ્યા હતા અને આ જે વિડીયો છે, સમગ્ર ઘટનાનો વિડીયો તે ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ જોવા જઈએ તો જે ગઈકાલની મેચ રમાઈ ટીમના પ્રદર્શનમાં કે પછી કહી શકાય કે ખેલાડીઓમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ ના જોવા મળ્યા અને લખનઉનો પરાજય થયો, તો કહી શકીએ કે રણનીતિ સફળ ના થઈ. વેલ, પહેલી વસ્તુ તો એ છે કે લખનઉ સુપર જાયન્ટ્સ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખી હતી. 3 વર્ષ પહેલા, એટલે કે જ્યારે કે ટીમ પહેલી વાર રમવા આવી ગુજરાત ટાઇટન્સની સાથે, તે વખતે અમદાવાદમાં જ એની પ્રેસ કોન્ફરન્સ હતી અને ગોયનકા સાહેબને પણ મળવાનું થયું હતું અને કેએલ રાહુલ પણ પત્રકાર પરિષદમાં ખૂબ જ આશાવાદી હતા કે અમારી ટીમ એક મજબૂત ઇરાદા સાથે આવે છે અને અમે ચોક્કસ ટાઇટલ જીતવાની એ કરીશું. તે વખતે આ બધા ખેલાડીઓ, રવિ બિશ્નોઈ અને બાકીના ખેલાડીઓ પણ અહીંયા હાજર હતા અમદાવાદમાં. ક્યાંક ને ક્યાંક એ તો વસ્તુ ફળીભૂત થઈ નહીં. ઓવર ધ યર્સ જે રીતે પરિસ્થિતિ રહી, નો ડાઉટ કે સારું પ્રદર્શન કરીને ટોચની ટીમ તરીકે આવ્યા ચોક્કસ, પણ ક્યાંય ઇમ્પેક્ટેબલ પ્રદર્શન કરીને ટ્રોફી જીતવા સુધી એ લોકો પહોંચી ના શક્યા. બીજી વસ્તુ કે ગયા વખતે પણ એવું થયું, 2022માં પણ એવું થયું અને 2024ની જો વાત કરીએ તો જે પ્રદર્શન એનું જોવા મળ્યું એની સાથે સતત કેએલ રાહુલની નિષ્ફળતા જોડાયેલી રહી. સૌથી મોટો જો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કેએલ રાહુલની બેટિંગનો છે, કારણ કે લખનઉ સુપર જાયન્ટ્સની જે ટીમ છે અથવા તો જે રીતે એ લોકોએ તૈયારી કરી છે આટલા બધા રૂપિયા ખર્ચીને, તો ક્યાંક ને ક્યાંક અપેક્ષા તો ચોક્કસ હોય કે ભાઈ તમે સારું પરફોર્મ કરો.
અને જે ઘટના ઘટી મેદાન ઉપર એ તો આપણે સૌ જોઈ જ છે, અને સોશિયલ મીડિયા પર એના એ પણ જોયા છે. પણ જી. ખાસ કરીને જે એનો જવાબ હતો એ પણ બહુ જબરજસ્ત હતો. ગોયંકાએ કીધું કે અમે 18 કરોડ રૂપિયા ખર્ચ્યા હોય કોઈ વ્યક્તિની પાછળ, તો અમે એમને પરિણામ માટે પૂછી તો શકીએ. અને હી ઇઝ રાઈટ. કારણ કે આ કોઈ બીસીસીઆઈ નું ક્રિકેટ નથી. બીસીસીઆઈમાં કદાચ બંધ બારણે બધી ચર્ચા થતી હશે, પણ અહીંયા આગળ જે અપ્રોચ હતો એ આ ફ્રેન્ચાઇઝી છે, તમને હાયર કરેલા છે, તમને પૈસા આપ્યા છે, અને તમે વેચાયેલા છો ત્યાં, અને કરારબદ્ધ થયેલા છો પરફોર્મન્સ માટે. તો એ પરફોર્મન્સ સારું ના આવે તો એના જે પેરામીટર્સ હોય એ પેરામીટર્સમાં એ કે સ્વાભાવિક છે. એટલે કદાચ કોઈ ઉગ્રતા તમને દેખાયું હોય તો એક માનવ સહજ છે એમ ગણવી જોઈએ. તો આ એક વાત લોકોને ખૂચી નહીં. લોકોને એમ થયું કે આટલા મોટા સ્ટાર ખેલાડી, પણ સ્ટાર ખેલાડી ભારત માટે છે, સ્ટાર ખેલાડી ફ્રેન્ચાઇઝી માટે નથી. ફ્રેન્ચાઇઝી માટે 16 અથવા 17 કરોડમાં ખરીદાયેલો ખેલાડી છે. આ બહુ બહુ મહત્વની વાત છે કે આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ બરાબર છે ભારતનો, પણ એને ભારતનો સારો ખેલાડી હોવાનું પ્રીમિયમ મળ્યું છે 18 કરોડ રૂપિયાનું, અને ત્યાર પછી એ કરારબદ્ધ થયો છે. તો ક્યાંક એમ કહી શકાય કે હા, પ્રદર્શન ખરાબ હોય ને માલિક બોલે એ સ્વાભાવિક છે. કદાચ કોઈ બંધ બારણે બોલતા હશે, આણે ખુલ્લા મેદાન ઉપર વાત કરી. બીજી વાત તમે પરફોર્મન્સની કરી. આ વખતનું KL રાહુલનું પરફોર્મન્સ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ નહોતું, એ તો સ્વાભાવિક છે. બીકોઝ હી ડીડ નોટ પરફોર્મ. એટલે કોઈને કહી શકે તો એની બેટિંગથી કોઈ પ્રેરણા લઈ શકે અને સારું રમે એવી શક્યતા ઓછી છે. બીજું કે હી હેઝ ગોટ અ વેરી બેડ ફિલ્ડર્સ ઇન હિઝ ટીમ. ગઈકાલે પણ રવિ બિશ્નોઈએ જે રીતે કેચો છોડ્યા છે, આઈ થિંક હી ઇઝ ધ પુઅરેસ્ટ ફિલ્ડર ઇન હિઝ ટીમ. કે આની પહેલા પણ ઘણા મહત્વના કેચો એને ડ્રોપ કર્યા છે. કાલે પણ તમે જુઓ, તમે 2 કેચો એને બહુ સિમ્પલ કેચો ડ્રોપ કર્યા છે. તો હી ડઝન્ટ હેવ અ ગુડ ફિલ્ડર્સ. પહેલી વાત, હી ડઝન્ટ હેવ ગુડ બોલર્સ, ઇમ્પેક્ટેબલ બોલર્સ એની પાસે નથી. એની પાસે જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ પાસેથી 4-5 સારા બેટર્સ છે એની પાસે. દેવ ગોટ અ બેટર્સ. તમે કહી શકો કે એ પોતે છે, ત્યાર પછી સ્ટોઇનિસ છે, પુરન છે, બદોની છે, હુડા છે, આ બધા ખેલાડીઓ છે. બટ ધેર પરફોર્મન્સ ઓવરઓલ તમે જુઓ તો ક્યાંય કોઈ જગ્યાએ ઉડીને આંખે વળગે તેવો નથી. કૃણાલ પંડ્યાને તમે ઓલરાઉન્ડર તરીકે ગણાવો છો, કોઈ દિવસ એની બેટિંગ આપણે જોઈ નથી, એની બોલિંગમાં કોઈ ઠેકાણા જોવા મળ્યા. તો કહેવાનું તાત્પર્ય ઠેકાણા જોવા ઇન ધ સેન્સ કે ભાઈ દે ડીડ નોટ પરફોર્મ ટુ ધ એક્સપેક્ટેશન ઓફ ધ ટીમ. એટલે આ બધી વસ્તુ, ધારો કે ટીમનો કોઈ માણસ પણ પરફોર્મ નથી કરતો, તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી કેપ્ટન. બીજું કે કેપ્ટન એમને ત્યારે જ કહી શકે કે જયારે પોતે સારું રમતો હોય. શું બહુ સરસ, જો 2 કેપ્ટનનો બહુ સરસ દાખલા આપવા રહ્યો, 3 કેપ્ટન. એક કેપ્ટન હાર્દિક પંડ્યા નથી રમતો, એનો ટીમ પર કોઈ એનો ઇમ્પેક્ટ નથી. શુભમન ગિલ એક મેચમાં રમ્યો, એનો ટીમ પર કોઈ ઇમ્પેક્ટ જોવા ના મળે. તો આ જે બધા, જ્યાં સુધી કેપ્ટન પોતે નથી લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કરતા, ત્યાં સુધી ટીમ પરફોર્મન્સ ઉપર એની અસર પડે છે. અને એનો બોન્ડ ટીમ સાથે જે બનવો જોઈએ એ બોન્ડ બનતો નથી. તો આ એક કાલે આપણને જોવા મળ્યું. કારણ કે 208 નો સ્કોર કઈ મોટો નહોતો. ઇટ વોઝ નોટ અ વેરી બિગ સ્કોર. પણ તમારી પાસે તમે રમાડ્યો, ડીકોકને રમાડ્યો, ડીકોકને 1 મેચ રમે છે, 2 મેચ નથી રમતો, 1 મેચ રમે છે. આ પ્રકારની સ્થિતિઓ એને શ્યોર જ ના હોય કે હું આ મેચમાં રમવાનો છું કે નથી રમવાનો. તો આ રીતની જયારે પરિસ્થિતિ હોય, એટલે મને લાગે છે કે જે આપણે બહાર જોયું એ પ્રમાણે ટીમમાં જ થતું હશે. અંદર નથી રમતો, ચલો મૂકી દો, બીજો લઈ લો. આ જે પરિસ્થિતિ છે અહીંયા તમને બેટિંગમાં દેખાય, ટીમ બિલ્ડિંગમાં દેખાય, પરફોર્મન્સમાં દેખાય. અને ત્યાં ક્યાંક ને ક્યાંક તમારી સારી ટીમ હોવા છતાં તમે પરફોર્મ ના કરી શક્યા. ભલે 12 પોઈન્ટ તમે મેળવ્યા, તમે જીત્યા પણ ખરા, સારી રમત પણ દાખવી અમુક વખતે. પણ એ જીત જે છે 1 કે 2 જણને પરફોર્મન્સથી મળી. એક વખત સ્ટોઇનિસ રમી ગયો સારું, એક વખત બદોની અને એ લોકો સારું રમી ગયા, તો એ રીતે વિજય મળ્યા. તો ક્યાંક આ વસ્તુની અસર તો ચોક્કસ થઈ છે. સંબંધો તમારા ફ્રેન્ચાઇઝી સાથે કેવા છે, કેપ્ટન સાથે કેવા છે, અને કેપ્ટનના ટીમ સાથે કેવા છે, આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને કોઈ ટીમ સારી રીતે પરફોર્મ કરી શકે. તો લખનઉ એક એવી ટીમ છે કે જે સારી હોવા છતાં ટુ ધ પોટેન્શિયલ પરફોર્મ કરી શકી નથી. જી બિલકુલ. અને આપના મતે લખનૌની ટીમના હારના મુખ્ય કારણો કયા ગણાવી શકાય? અને હવે કહી શકીએ કે આ ટીમ મોટાભાગે પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઈ છે હવે. પ્લેઓફની રેસમાંથી તો બહાર છે જ. કારણ કે હવે કોઈ એવો જબરજસ્ત પરફોર્મન્સ, એક મેચ ચોક્કસ એમની બાકી છે, પણ એમાં એવો પરફોર્મન્સ મળે ને પોઈન્ટ વધી જાય ને એકદમ પેલું જેને કહેવાય કે નેટ રન રેટ વધી જાય, શક્યતા બહુ ઓછી છે. પણ આપણે લેટ અસ કીપ ધ હોપ્સ અલાઇવ, એમને એક તક આપીએ આપણે, પણ શક્યતાઓ ઘણી ઓછી છે. બીજી વાત, તમે પરફોર્મન્સની વાત કરી તો પહેલી વસ્તુ તો
બેટિંગ ડિપાર્ટમેન્ટ એમનું બહુ જ ખરાબ રમ્યું કાલે. બોલિંગ ડિપાર્ટમેન્ટની તો વાત કરીએ આપણે તો ઠીક છે, 200 રન સુધી પહોંચ્યો મામલો, પણ ત્યાં સુધી સીમિત રાખ્યા. બટ ધ બેટિંગ ડિપાર્ટમેન્ટ ડીડ નોટ વર્ક. સૌથી મહત્વની વાત બની કે રાહુલ અને ડિકો આ બંને ખેલાડીઓ રમ્યા નહીં. એટલે તમારું જ્યાં ઓપનિંગ જ નબળું હોય ત્યાં તમે પાવર પ્લેમાં સારા સ્કોર ના કરી શકતા હોય અથવા તો તમે ટીમને આગળ ના લઈ શકતા, પાછળ તમારે રન્સ કરવા મુસીબત થાય. અને એ પ્રમાણે બન્યું. તમારા પૂરણ સિવાયનો કોઈ ખેલાડી હતો નહીં. સ્ટોઇનિસ ના રમ્યો ગઈકાલે, બાકીના કોઈ ખેલાડી ના રમ્યા. તો અલ્ટિમેટલી ઇટ વોઝ અ ગ્રોસ ફેલિયર ફોર ધ બોલિંગ પોઈન્ટ. બોલિંગ 208 રન થઈ ગયા. એક બોલિંગની નબળાઈ કહેવાય. બેટિંગની નબળાઈ કે 208 કરી ના શક્યા, દેટ ઇઝ બેટિંગની નબળાઈ. શરૂઆતના તબક્કાના જે બેટર્સ છે એમની નબળાઈ, એમનું જલ્દી આઉટ થઈ જવું એ પણ ક્યાંક ને ક્યાંક ભારે પડ્યું. તો ઓલ સેડ એન્ડ ડન એક નબળો પરફોર્મન્સ કાલે જોવા મળ્યો. હારની કારણોમાં નબળી બેટિંગ, નબળી બોલિંગ, પાવર પ્લેમાં રમી ના શકવું, અને ખાસ કરીને જે મેદાન પર બનેલી ઘટનાની અસર એ ખેલાડીઓ અને કેપ્ટનના વાણી અને વર્તન, એટલે ત્યાં આગળ જે એની બોડી લેંગ્વેજ હતી એની ઉપર આપણને જોવા મળવી. આ બધા કારણો કદાચ હારના કારણોમાં ગણાઈ શકે. જી જી બિલકુલ. અને અશોકજી, હવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની સફળતા શાના ઉપર આધાર રાખ્યો? તેમની બેટિંગ ઉપર કે બોલિંગ ઉપર? અને ખાસ તમે ઈશાંત શર્માની વાત કરીએ તો ઈશાંત શર્માની બોલિંગ કેવી હતી? વેલ, પહેલી વસ્તુ કે દિલ્હીમાં પણ જો તમે તો એટલી સારી તમને બેટિંગ જોવા ના મળી. પંત એટલું મોટું ના રમ્યો, વોર્નર ના રમ્યો, બટ ટફ સારું રમ્યો, અભિષેક પોરેલ સારું રમ્યો અને ટીમને એક 208 રનનો એક ટોટલ આપ્યું છે, વિચ ઇઝ ગુડ આ પર્ટિક્યુલર દેશમાં. બીજું તમે કહો તો આપણે પહેલા પણ વાત થઈ હતી કે ભાઈ લખનઉ પાસે બેટિંગ સારી છે અને દિલ્હી પાસે બોલિંગ સારી છે. લખનઉની બેટિંગને વધારે ના નીકળવા દેવું અથવા તો નિખારવા દેવું એ દિલ્હીના બોલર્સનો કમાલ હતો. ઈશાંત શર્માએ જે રીતે બોલિંગ કરી છે, મુકેશ કુમારે જે રીતે બોલિંગ કરી છે, કુલદીપ યાદવે જે રીતે બોલિંગ કરી, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. એમાં કોઈ બેમત નથી. ઇન પર્ટિક્યુલર તમે જો ઈશાંત શર્મા ઇઝ અ વેરી સિનિયર ગાય. તમે વિચાર કરો કે ઈશાંત શર્મા એના જે કોચ અત્યારે છે રિકી પોન્ટિંગ, એને એની બોલિંગમાં એ રિકી પોન્ટિંગને ખૂબ જ તકલીફ આપી હતી. એ આ ખેલાડી છે. રિકી પોન્ટિંગ તો અત્યારે કોચ છે, પણ આ ખેલાડી હજુ પણ મેદાન ઉપર જબરજસ્ત રમી રહ્યો છે. બહુ સારું પરફોર્મન્સ. હાઈટ એની સારી છે, ઉંમર વધારે છે તો સ્વાભાવિક છે. એટ ધ સેમ ટાઈમ યસ ગોટ દેટ એક્સપિરિયન્સ. દુનિયાના દરેકે મેદાન ઉપર રમવાનો એનો અનુભવ છે. બેટ્સમેનોની મુવમેન્ટ પારખવાની શક્તિ છે. તો યસ, વેન હી ઇઝ પિચિંગ ઇન ધ રાઇટ એરિયા તો એની પોતાની હાઈટ છે એટલે બહુ સરસ બાઉન્સ થયા પછી બોલ ઉપર આવે છે અને એની જે મુવમેન્ટ છે એ કરાવડાવે છે. તો આઈ થિંક બેટ્સમેન માટે ખતરનાક સાબિત થાય છે. આની પહેલાની મેચમાં બી તમે જોયું છે કે વિરાટ કોહલીનો ખાસ મિત્ર છે, એટલે વિરાટ કોહલી એક બોલમાં તો ચોગ્ગો કે છગ્ગો મારી દીધો, પણ ત્યાર પછીના બોલમાં જે બહાર નીકળતો બોલ હતો અને વિરાટ કોહલી આઉટ થયો ત્યારે એણે પણ કહ્યું કે જો ભાઈ, પહેલા જ ભલે છગ્ગો માર્યો, તને બીજા બોલે આઉટ કર્યો. સો એક્સપિરિયન્સ ઓલવેઝ કાઉન્ટ્સ. એ જાણે છે કે વિરાટ કોહલી આ રીતે શોટ મારવા જશે, એટલે એણે એની લાઈન જે મિડલ એન્ડ લેગ હતી એને બદલે ઓફ એન્ડ મિડલ કરી અને વિકેટ કીપરના હાથે ચલાઈ ગયું. તો ડેફિનેટલી સારી બોલિંગ કહેવાય. ભલે દિલ્હી આગળ તો નીકળ્યું છે પણ રસ્તો બ્લોક છે અત્યારે, પણ તે છતાંય સારું પ્રદર્શન તો ચોક્કસ કહી શકાય. જી બિલકુલ. એટલે અશોકજી, જે પ્રમાણે દિલ્હી ગઈકાલની આ મેચ તો જીતી લીધું છે અને જીતીને 5મા ક્રમે આવી ગયું છે, તો હવે દિલ્હીની પ્લેઓફમાં જવાની શક્યતા આપના દ્રષ્ટિએ કેટલી જોવા મળી રહી છે? પ્લે ઓફની શક્યતા તો પૂરી થઈ ગઈ છે. 14 મેચો એમની પતી ગઈ છે અને એમનો જે નેટ રન રેટ છે -0.377 છે. એટલે હવે એમને ક્યાંય પોઝિટિવ નેટ રન રેટ કરવાની તક મળવાની શક્યતા ઓછી છે. અને એનાથી જે બાકીની ટીમો છે એ બધાનો પોઝિટિવ નેટ રન રેટ છે, ઇન્ક્લુડિંગ તમે કહો કે રોયલ ચેલેન્જર બેંગ્લોરનો. તો એમની શક્યતા હવે ઓછી લાગે છે. તો આ ગઈકાલની મેચમાં બંને ટીમો લગભગ આઈપીએલની પ્લે ઓફની રેસમાંથી એલિમિનેટ થઈ ગઈ, બહાર થઈ ગઈ. અને ક્યાંક હવે જે રમખાણ છે એ કલકત્તા, રાજસ્થાન, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર એ બધા વચ્ચે ચોક્કસ રહેશે. આ બંને ટીમો સારું રમ્યા છતાં હા, સાય ઓફ રિલીફ એ ચોક્કસ છે કે અત્યારે 5મા ક્રમે છે અને આપણે આશા રાખીએ કે 5મા ક્રમે આ ટીમ પોતાની જે સફર જે પૂરી કરે, કારણ કે ઇટ્સ અ ગુડ નંબર. તમે 5મા ક્રમે છો એટલે ઇટ્સ અ ગુડ થિંગ. તો માનું છું કે દિલ્હીને 5મો ક્રમ મળે એવું અત્યારે તો લાગી રહ્યું છે.
જી બિલકુલ અશોકજી, 19મી એટલે કે રવિવારે આઈપીએલ લીગ રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે. ટીમોનો પરફોર્મન્સ વિશે શું કહેશો આપ? કેવો રહ્યો ટીમોનો પરફોર્મન્સ? એ ટીમો આ વખતે ખબર નહીં શું ખાઈને આવી છે. આપણે ઘણી વાર કહીએ ને શું ખાઈને આવી યાર, તો કેવું રમે છે એ પરિસ્થિતિ છે. તમે વિચાર તો કરો, છગ્ગાવાનો વિક્રમ બન્યો, હાઈએસ્ટ રન બનવાનો વિક્રમ બન્યો, 200 કરતા વધારે રન બનવાનો વિક્રમ બન્યો. વિક્રમ ના બન્યો તો એક બોલર હંમેશા આ પર્ટિક્યુલર આઈપીએલમાં ધોવાતો રહ્યો, જોડાતો રહ્યો અને એની જે એવરેજ છે એવરેજ બગડતી ગઈ. તો આ જે પર્ટિક્યુલર ટુર્નામેન્ટની અત્યાર સુધીની જે ગતિવિધિની વાત કરો તો એમાં બેટર્સ ઓલવેઝ ફાવ્યો. બેટર્સ માટે ઘણા બધા પેરામીટર્સ એ થયા. વ્હાઇટ બોલની એક ઓપ્શન બોલર્સ માટે આવ્યો, પણ એ બોલર્સનો એ ઓપ્શન એટલો ચાલ્યો નહીં, કારણ કે મોટાભાગના વ્હાઇટ બોલ અથવા તો શોર્ટ બોલ ઉપર છગ્ગા પડ્યા. તો ક્યાંક ને ક્યાંક બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ રહી. 200+ નો સ્કોર મેં તમને કહ્યું એ પ્રમાણે ઘણો બધો હાઈએસ્ટ સ્કોર આઈપીએલ નો બન્યો, હાઈએસ્ટ સ્કોર ઇન્ડિવિડ્યુઅલ બન્યો. તો આ બધી પરિસ્થિતિઓને જોઈએ તો મોટા ભાગે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ શાનદાર થયું, દમદાર થયું. અને એમાં એક કહી શકાય કે એક જેને એમ કહી શકીએ કે હા, આપણે સારામાં સારું પ્રદર્શન કરીને અત્યારે આ આઈપીએલ અહીંયા આગળ પૂરી કરી આપણે. જી જી બિલકુલ અશોકજી, આઈપીએલ ની જે 4 ટીમો છે તેમાંથી કઈ હોટ ફેવરેટ ટીમોની વાત કરીએ તો હોટ ફેવરેટ ટીમો કઈ? કોલકાતા, રાજસ્થાન, ચેન્નાઈ, હૈદરાબાદ કે પછી બેંગલુરુ? આ એક બહુ જબરજસ્ત સવાલ છે, કારણ કે કલકત્તા છે, રાજસ્થાન છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે અને બેંગ્લોર છે. આ બધી ટીમો જોરદાર છે, દમદાર છે. ખાસ કરીને રોયલ ચેલેન્જર બેંગ્લોરનો હું થોડોક એ કરવા ચોક્કસ માંગીશ કે બેંગ્લોરે આટલું સારું પ્રદર્શન કર્યું છે તો એનો ક્યાંક ચાન્સ મળે છે કે આ વખતે ક્યાંક આ ટીમ જબરજસ્ત પરફોર્મન્સ કરીને પ્લેઓફમાં ધમાલ ના મચાવે. જોવું અત્યારે તો ક્યારે 6ઠ્ઠા ક્રમે છે, પણ હજુ એમની એક મેચ બાકી છે. એક મેચ જો સારી રીતે જીતે છે તો એ ડેફિનેટલી ઉપર ખળભળાટ મચાવે છે. હૈદરાબાદ, ચેન્નઈ, રાજસ્થાન આ બધાને એ કંઈક ને કંઈક અપસાઇડ ડાઉન કરી શકે છે. એટલે પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ પણ જો આપણે જોઈએ તો માનું છું કે એટલી બધી પ્રવાહી છે હજુ પણ, કે હજુ તમારી પાસે પ્લેઓફના 2 સ્થાન બાકી છે. મોટાભાગે રાજસ્થાન રોયલ્સ અને જેને કહી શકાય કે આ જે છે ટીમો એ બંને તો ડેફિનેટલી બહાર આવી ગઈ છે પ્લેઓફમાં. પણ ખાસ કરીને બાકીની જે 2 ટીમો છે એ હજુ સુધી અહીંયા આવી શકી નથી અને એના માટે 4 ટીમો લડી રહી છે. જી બિલકુલ. એટલે અશોકજી, અત્યારે જે પ્રમાણે મેચો હવે જોવા મળી રહી છે, હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી રહી છે, તો સાથે પ્રેક્ષકોને પણ અચંબિત કરી દે તેવી આ મેચો જોવા મળી રહી છે. સાથે વાત કરીએ તો હવે પ્લેઓફમાં જવાની જે રસાકસી ભર્યો માહોલ છે, હવે આમાં આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કે કઈ ટીમ જે છે તે પોતાના દમદાર પરફોર્મન્સથી પ્લેઓફમાં આશા જે છે તે પોતાની જીવંત રાખીને પ્લેઓફમાં સ્થાન મેળવશે? ચલો આપણે પોઈન્ટ ટેબલ ઉપર નજર જ નાખી દઈએ. કલકત્તા નાઇટ રાઇડર્સ રાઈટ ઓન ધ ટોપ છે, પણ તે છતાંય હજુ જો રાજસ્થાન રોયલ્સ સારી રીતે જીતે છે તો બી કદાચ, કારણ કે એમને જે 1 પોઈન્ટ મળ્યો એનો એડવાન્ટેજ છે એટલે કલકત્તા નંબર 1 રહેશે. રાજસ્થાન નંબર 2 પર જો જીતે તો રહેશે. ચેન્નઈ સુપર કિંગના 14 પોઈન્ટે એક મેચ રમવાની છે, બહુ જ મહત્વની મેચ છે અને એ મેચ એમને જીતવી પડે તો એ આગળ જશે, એટલે કે 16 પોઈન્ટ એના થશે. અને સનરાઇઝર હૈદરાબાદ અગેન 14 પોઈન્ટ અને એનાથી પણ સૌથી અગત્યનું 12 પોઈન્ટ સાથે રોયલ ચેલેન્જર બેંગ્લોર. એટલે અહીંયા આગળ જે ચેન્નઈ સુપર કિંગ છે એને પણ એક મેચ જીતવી પડે અને સારા રન રેટથી જીતવી પડે. ત્યાર પછીની જે ટીમો છે એને પણ સારા રન રેટથી મેચ જીતવી પડે અને ત્યારે જે કંઈ થશે એ નેટ રન રેટ કોનો વધારે છે અથવા તો કોનો માઇનસમાં છે એની ઉપર આ સમગ્ર મેચ આગળ વધશે તો સમગ્ર ટુર્નામેન્ટ. એટલે અત્યારે બી એટલી બધી પ્રવાહી સ્થિતિ છે કે 2 સ્થાન બાકી છે હજુ અને 3 ટીમો તો એમાં જબરજસ્ત છે. એમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર, ખાસ કરીને હૈદરાબાદ અને ચેન્નઈ, આ 3 ટીમોમાંથી 2 ટીમો એ ટોપ 4માં આવશે. પણ કઈ ટીમ બહાર જશે, શું સૌથી વધારે મેચો જીતનાર અથવા તો સૌથી વધારે સ્કોર બનાવનાર હૈદરાબાદ બહાર જશે કે પછી 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ બહાર જશે કે પછી રોયલ ચેલેન્જર બેંગ્લોર જે અત્યારે 6ઠ્ઠા ક્રમે છે ત્યાં જ રહેશે, એ નહીં આવી શકે? આ રસપ્રદ છે અને એટલા માટે અહીંયા આગળ તમામ લોકો ફિંગર્સ ક્રોસ કરીને બેઠા છે કે કઈ રીતની પરિસ્થિતિઓ બનશે. આ એ વાત ચોક્કસ છે, પંજાબ છે, મુંબઈ છે, ગુજરાત છે, જે ટીમો બહાર નીકળી ગઈ છે એ તો અત્યારે ખેર બહાર છે, પણ પંજાબ સામેના 2 પોઈન્ટ બહુ ક્રુશિયલ છે. આજની જે મેચ છે એમાં રાજસ્થાનને રમવાનું છે તો એ 2 પોઈન્ટ એ જીતે છે કે એ જોવાનું રહેશે. તો આ પરિસ્થિતિની અંદર અહીંયા ખૂબ રસાકસી જોવા આપણને મળી રહી છે અને હું માનું છું કે 26મી આવતા અથવા તો 2-3 દિવસમાં જ આ પરિસ્થિતિ ક્લિયર થઈ જશે. રવિવારે
છેલ્લી મેચો રમાશે અને રવિવાર રાત્રે બધી મેચો પત્યા પછી એ ક્લિયર થઈ જશે કે ટોચની કઈ 4 ટીમો એ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઈ છે. અને ત્યાં એમાં સૌથી મહત્વનું કે નંબર 1 પર કઈ ટીમ આવે છે, કારણ કે નંબર 1 પરની જે ટીમ છે એને જો જીતે છે તો એ સીધી ફાઇનલમાં જાય છે. નંબર 2 ની જે ટીમ છે એ ત્રીજા અને ચોથાના વિનર સાથે એને રમવાનું આવશે, એટલે એને 2 વાર રમવાનું આવશે, પણ પહેલી ટીમ જે આવશે એ સીધી ફાઇનલમાં જશે. તો આટલી રસપ્રદ સ્થિતિ પોઈન્ટ ટેબલ પર બનેલી છે અને દર્શક મિત્રોને પણ જબરજસ્ત મજા આવે એવી પરિસ્થિતિઓ અત્યારે આપણે જોવા મળી રહી છે. જી બિલકુલ અશોકજી, એટલે કહી શકીએ કે જેટલી રસપ્રદ સ્થિતિ આપણે જણાવી કે પોઈન્ટ ટેબલની અત્યારે જેટલી રસપ્રદ સ્થિતિ છે ને એટલી આશા રાખીએ છીએ કે એટલું જ દમદાર પરફોર્મન્સ ખેલાડીનું પણ જોવા મળે ને ત્યાં ઉપસ્થિત પ્રેક્ષકો અને ઘરે બેઠા જે આ મેચ નિહાળશે તે દર્શકોને પણ આ મેચ જે હવે રમાશે તે મેચો પણ ખૂબ જ રસપ્રદ અને અચંબિત કરે તેવી મેચો જોવા મળે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા IPL 2024ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.